હું તમને પૂછું કે ડેમોક્રેસીનો મતલબ શું? ડેમોક્રેસીનો મતલબ એ કે તમે એ દેશમાં હરેક એવી મુદ્દા ઉપર અવાજ ઉઠાવી શકો જે ઘણા બધાને પ્રોબ્લેમેટિક થઈ શકે છે, પછી એ હ્યુમન્સ હોય કે નેચરનું કોઈ પણ બીઇંગ્સ હોય. અને જો તમે અવાજ ના ઉપાડી શકો તો એક કામ કરો, ઇન્ડિયાને ઘોષિત કરી નાખો કે ઇન્ડિયા એ ડેમોક્રેટિક કન્ટ્રી નથી, ઇન્ડિયા એક ડિક્ટેટરશીપ ધરાવવાળી કન્ટ્રી છે. અને મને તો નથી લાગતું એવું છે, કારણ કે આપણા પાસે અવાજ છે. આપણે કોઈ સાઉથ કોરિયામાં હજી પણ નથી કે તમારો અવાજ તમને ફાંસીએ ચડાવશે. હું નથી માનતો. આપણા દેશની વાત છે, આ ભારત દેશની વાત છે, આ ભારત ભૂમિ જે આપણને પાવર આપ્યો છે, જેને મને જ્ઞાન આપ્યું છે, જેને મને જણાવ્યું છે કે તું લડી શકે છે જો ધારે તો, તું બોલી શકે છે જો તારી પાસે સારા શબ્દો હોય તો, અને છતાં પણ હું ના બોલું તો એ તો મારી કાયરતા સિદ્ધ થશે. એ મને મારા ગુરુએ, મને મારા આદર્શોએ આપેલા જ્ઞાનને હું આઈ થિંક તર છોડી દઈશ, મને એવું લાગશે. પરંતુ હું એવું બિલકુલ નહીં થવા દઉં. મને ખબર છે કયા સમયે શું કરવું જોઈએ, શું બોલવું જોઈએ, કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ, કોના માટે કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ. કારણ કે હું એજ્યુકેટેડ છું, નહીં કે હું અનએજ્યુકેટેડ, નહીં કે હું બહુ રિલિજિયસ માણસ. મને ખબર છે પાવર શેમાં છે, મને ખબર છે સેફટી શેમાં છે, સિક્યુરિટી શેમાં છે. અને તમે બધા એટ ધ એન્ડ મારા જ છો, કારણ કે વી આર ધ હ્યુમન્સ. એમ આઈ રાઈટ ઓર નોટ?